નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું દરેક પ્રશ્નના સવિસ્તારમાં. આપણો પ્રશ્ન હતો કે સમુદ્ર મંથન વખતે કેટલા રત્નો નીકળ્યા હતા, જેનો જવાબ છે કે 14 રત્નો નીકળ્યા હતા. જેમાં દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે 14 રત્નો નીકળ્યા હતા, જેમાં અમૃત, ઐરાવત, કલ્પવૃક્ષ, કૌસ્તુભમણિ, પંચજન્ય, લક્ષ્મીજી, વિષ, કામધેનુ, આવા અનેકો પ્રકારના રત્નો તે સમયે નીકળ્યા હતા. જેમાં વિષ દેવોના દેવ મહાદેવે ધારણ કર્યું હતું, અમૃત છે દેવોમાં વહેંચી દેવામાં આવ્યું હતું, અને એ રીતે એની વાર્તા હતી. પછીનો પ્રશ્ન એવો હતો કે હિન્દુ સંસ્કૃતિમાં ભક્તિના કેટલા પ્રકાર હોય છે, જેનો જવાબ છે 9. તમને એમ થાય કે ભક્તિ તો ભક્તિ જ હોય, એના પ્રકાર કરી છે, પણ આપણી સંસ્કૃતિમાં ભક્તિના પણ પ્રકાર છે. જેમાં છે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય અને આત્મનિવેદન. મિત્ર પણ એક ભક્તિનો પ્રકાર છે. તમે કોઈના સાચા મિત્ર થઈ જાઓ તો પણ એક જાતની ભક્તિ જ છે. કીર્તન પણ એક ભક્તિનો પ્રકાર છે. કોકના સાચા દાસ થઈ જાઓ એ પણ એક ભક્તિનો પ્રકાર છે. અને આત્મનિવેદન એ પણ એક ભક્તિનો જ પ્રકાર છે. એટલે આ રીતે 9 પ્રકાર છે આપણી હિન્દુ સંસ્કૃતિમાં ભક્તિના, જેમાં દરેક રીતે ભગવાન મળવાની શક્યતાઓ રહેલી છે, જો તમે સાચા ભાવથી સાચી રીતે કરો તો. પછીનો પ્રશ્ન એવો હતો કે રામાયણમાં રહેલ નલ અને નીલના પિતાનું નામ શું હતું, જેનો જવાબ છે વિશ્વકર્મા. વિશ્વકર્માએ સૃષ્ટિની રચના એટલે કે ઘડતર કર્યું હતું, અને એમના જ દીકરા હતા નલ અને નીલ, કે જેમની મદદથી રામ સેતુનું નિર્માણ કર્યું હતું. પછીનો પ્રશ્ન હતો કે હિન્દુ ધર્મ અનુસાર માનવ જીવનમાં કેટલા સંસ્કાર હોય છે, જેનો સાચો જવાબ છે 16. કયા છે બધા તો નથી કહેતો, પણ ગર્ભાધાન સંસ્કારથી લઈને અગ્નિ સંસ્કાર સુધી દરેક સંસ્કાર, જેમાં ચૌલ ક્રિયા પણ આવે, અન્નપ્રાશન ક્રિયા પણ આવે, જેમાં જીવનના દરેક તબક્કાનું વર્ણન થઈ જાય છે અને સારી રીતે થાય છે. અને દરેક તબક્કાની શરૂઆતમાં પહેલાં એનો એક સંસ્કાર હોય છે. એટલે સૌ પહેલાં ગર્ભાધાન સંસ્કાર અને છેલ્લે અગ્નિ સંસ્કારથી વચ્ચેનો જે માનવ જીવનની છે એને માનવ જીવન કહેવાય છે. પછી આવે છે કે 12 જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે, જેનો સાચો જવાબ છે 2. તો તમને થાય કે સોમનાથ તો સાંભળ્યું, પણ બીજું કયું? તો બીજું એ છે કે નાગનાથ, જે દ્વારકા જોડે આવેલું છે. એક સોમનાથ છે અને બીજું નાગનાથ છે. આમ 12 જ્યોતિર્લિંગમાંથી 2 તો આપણા ગુજરાતમાં આવેલા છે, જેનો આપણને ગર્વ હોવો જોઈએ. અને આમ કુલ 12 જ્યોતિર્લિંગ છે. પછીનો પ્રશ્ન એવો હતો કે હિન્દુ સંસ્કૃતિમાં આપણી પાસે કેટલા પુરાણ છે, જેનો સાચો જવાબ છે 18. આપણી પાસે 18 પુરાણ છે, જેમાં ભાગવત પુરાણ, ગરુડ પુરાણ, અગ્નિ પુરાણ, શિવ પુરાણ, વરાહ પુરાણ, એવા અનેકો જાતના પુરાણ છે. પણ એ કુલ આંકડો 18 જ છે. એમાં ઘણા સંપ્રદાયો અને ઘણા લોકોએ પોતપોતાના ભગવાનના અને એમના પુરાણનો સમાવેશ કર્યો છે, પણ એ તદ્દન ખોટો છે. મેઇન પુરાણ આપણા અને સાચા મહત્ત્વના 18 જ છે, જેનું દરેકે ધ્યાન રાખવું. આમ આ વિડીયોમાં આપણે મિત્રો વાત કરી દરેક પ્રશ્નના સવિસ્તાર વર્ણનની. હવે 5 કે 6 શોર્ટ પછી નવો વિડીયો નાખીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.